હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ પટેલ રિયા. ગુજરાતીમાં આપણે આજે જોઈશું. આપણે લાસ્ટ ટાઈમ ગુજરાતીમાં 4 અક્ષર ભણ્યા હતા: ક, ખ, ઘ અને ધ. ક કમળનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ અને એક્સરસાઇઝ જોઈ હતી આપણે લાસ્ટ ટાઈમ. આટલા સુધી આપણે ભણ્યા હતા. આજે આપણે ચ અક્ષર ભણવાનો છે. ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ, ચ ચશ્માનો ચ, ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ, ચ ચશ્માનો ચ. ચ કેવી રીતે લખાય? અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં તમને ટ્રેસ કરવાનું આપ્યું છે. ફર્સ્ટ સ્ટેપમાં ચ આ રીતે વળાંકમાં લેવાનો, પછી બીજા સ્ટેપમાં વળાંક કરીને અડધો ર જેવી રીતે, અને થર્ડ સ્ટેપમાં પછી આખું તમારે આ રીતે અહીં આવી રીતે લઈ જઈને એક ઊભી લાઈન વળાંકવાળી ચ, ચ ચકલીનો ચ. નોટબુકમાં ક્લાસવર્ક લખવાનું. પહેલાં આ રીતે વળાંક કરીને હવે રીતે નાનું સર્કલ અને ચ ચકલીનો ચ. તમારે આ રીતે આખું પેજ 1 પેજ ક્લાસવર્ક લખવાનું છે તમારી નોટબુકમાં. છ ચકલીનો છ. આ રીતે તમારે પૂરું પેજ 1 પેજ ચ ચકલીનો ચ લખવાનો, અને બીજું 1 પેજ હોમવર્કમાં. એના પછીનો લેટર્સ છે છ. છ છત્રીનો છ, છ છડીનો છ, છ છરીનો છ, છ છત્રીનો છ, છ છડીનો છ, છ છરીનો છ. છ કેવી રીતે લખવાનો છે તમારી ટેક્સ્ટ બુકમાં 1 પેજ ટ્રેસ કરવાનું. પહેલાં આટલો ફર્સ્ટ કર્વ આવી રીતે લેવાનો, બીજો કર્વ એવી રીતે જ સેમ બીજો કર્વ લેવાનો દ જેવી રીતે, પછી આખો નીચેથી આમ કર્વ લઈને લાઈન ઉપર લેવાની, અને પછી લાસ્ટમાં આખો છ આમ વળાંકમાં લઈ લેવાનો, એટલે છ છત્રીનો છ. છ છત્રીનો
छ। તમારે બોલી બોલીને લખવાનું છ છત્રીનો છ। તમારે આ રીતે ક્લાસ વર્કમાં પૂરું પેજ છ છત્રીનો છ લખવાનું અને 1 પેજ હોમવર્ક। ઓકે, એના પછીનો અક્ષર આવે છે જ। જ જમરૂખનો જ, જ જલેબીનો જ, જ જહાજનો જ, જ જગનો જ, જ જલેબીનો જ, જ જહાજનો જ, જ જગનો જ। જ કેવી રીતે લખવાનું? આખું આ રીતે આમ વળાંક લઈને ફર્સ્ટ સ્ટેપ, પછી એ જ રીતે સેકન્ડ સ્ટેપમાં અહીંયા સુધી કર્વ, બીજી લાઈન આમ લઈને આ રીતે જ બનશે। જ જલેબીનો જ, આ રીતે પૂરું પેજ 1 પેજ જ જલેબીનો જ લખવાનો અને 1 પેજ હોમવર્કમાં જ જલેબીનો જ। એના પછીનું આપણે અક્ષર જોઈશું ઝ ઝબલાનો ઝ, ઝ ઝબલાનો જ, ઝ ઝરણુનો જ અને ઝ ઝરખનો જ। જ જબલાનો જ,
જ ઝરણાનો જ અને જ જરખનો જ. જબલું યાની ફ્રોગ, ઝરણું યાની કે સ્ટીમ એટલે વહેણ નદી જેવું, અને જરખ એટલે કે એક પ્રકારનું પ્રાણી. તો જ સાનો આવે? જ જબલાનો જ ઝરણાનો જ જરખનો જ. અને કેવી રીતે લખાય એને પહેલાં જેવી રીતે કર્વ લેવાનો, પૂરું શેપ, પછી અહીંયા બીજું આ રીતે, જ જબલાનો જ. આ રીતે તમારે પણ પૂરું પેજ જ જબલાનો જ એક પેજ ક્લાસ વર્ક અને એક પેજ હોમવર્કમાં. એના પછી સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં ચિત્રો જોઈને પહેલો અક્ષર લખો. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. આ ચિત્ર ચમચીનું છે તો ચમચીનો ચ. એના પછી છત્રી છે તો અહીંયા શું આવશે? છ. પછી અહીંયા જબલાનો જ તો અહીંયા ઝ. પછી ક કમળનો ક. પછી આ જગ છે તો જગનો જ. ગણપતિ દાદા તો ગણપતિનો ગ. પછી જોડકા જોડો તો સેમ આ લાઇનમાં જેવા અક્ષર છે એવા જ અહીંયા આ અક્ષર આ લાઇનમાં ક્યાં એવો સેમ લખેલો છે એના પર મેચ કરવાનું. ચ તો આવો જ ચ આ લાઇનમાં ક્યાં છે? અહીંયા ચ તો એના પર ચ. ઝ તો ઝ ક્યાં છે? જબલાનો ઝ તો જબલાના ઝ પર આ રીતે મેચ કરવાનું. ચકલીનો ચ. પછી જ આવો ક્યાં છે? આ રહ્યો જગનો જ. પછી છત્રીનો છ. અને ખડિયાનો ખ. આ રીતે તમારે મેચ ધી ફોલોઈંગ અને એક્સરસાઇઝ તમારી ટેક્સ્ટબુક અને નોટબુકમાં લખવાની. ઓકે. ચકલીનો ચ, છત્રીનો છ,
જ જલેબીનો જ જબલાનો જ.